City lights flicker where the sinners play preacher. Graffiti scriptures on train cars and steel messenger. Cobblestone pathways, souls call. તો જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય મા મોગલ. તો આજે ફરી આવી ગયા છે આપણે એક નવા વિડીયોની સાથે. તો આજે આપણે જઈએ છીએ સોશિયલ મીડિયા આશ્રમ પોપટભાઈ આહિરની ત્યાં. જુઓ તમે આ બહારથી સોશિયલ મીડિયા આશ્રમ, હવે અંદર જઈએ છીએ. જો તમે ઉપરનો ઓલું જુઓ છો સોશિયલ મીડિયા આશ્રમ. અહીંયા બધા પ્રભુજી બેઠા છે. બહારથી જુઓ સોશિયલ મીડિયા આશ્રમ. જો તમને અંદર લઈ જાય, હમણાં અંદર લઈ જાઓ તમને. હું પેલા બહારથી જુઓ તમે. જો અંદર લઈ જાઉં છીએ. તો ભાઈ આપણે જઈએ છીએ પ્રભુજીની. જો આપણે જઈએ, આ પ્રભુજી, એક પ્રભુજી અહીંયા બેઠા સૂતા છે. એવા આવા અનેક હોલ છે ને હોલની અંદર બેડ પણ છે. ને એક પ્રભુજી અહીંયા પણ છે. જુઓ તમે, એક પ્રભુજી અહીંયા છે. જો અમે બધા જ આવ્યા હતા સોશિયલ મીડિયા આશ્રમમાં પ્રભુજીની મુલાકાતે. જો એક પ્રભુજી અહીંયા છે મારા પપ્પાની સાથે. જો એ બધું દેખાડે છે એ પ્રભુજી કે આ રીતના બધું બેડ છે ને મારા પપ્પા છે. અને પ્રભુજીને તો પછી ભાઈ જુઓ, બીજા પ્રભુજી જાય છે. આ પ્રભુજીને એટલું ઓલા નાના બાળકારે મજા આવી જાય ને કે જો હમણાં જો તમે જો કેવી એને મજા આવી ગઈ હતી. ભાઈ જો પ્રભુજી આ ઓલો બાળક પણ હરખા છે, પ્રભુજી એને હરખાવે છે. જુઓ, હા જુઓ તમે, આ પ્રભુજી અમને બધું સમજાવે છે. બધા પ્રભુજી અહીંયા બેઠા છે. જુઓ તમે, ને સામે બેઠા છે પોપટભાઈ, એમની ટીમના માણસો. જો પોપટભાઈ પણ બેઠા છે. આ બધા પ્રભુજી અહીંયા બહાર બેઠા છે. આ આશ્રમ છે સોશિયલ મીડિયા આશ્રમ. જુઓ તમે, તો બધા પ્રભુજી કેવા બેઠા છે. તમે આ પ્રભુજીને તો ઓળખતા જ છો. જો આ પ્રભુજીને ઓળખતા હોય તો કમેન્ટ કરી દેજો. જો આ પ્રભુજી હાલે આવે છે. એને બાળકાને એટલી મજા આવી ગઈ કે બાળકને પણ જો, બાળકને પણ ટાટા કરે છે. આવજો કરે. તો કેવો ઓળખાય છે બાળક. સોશિયલ મીડિયાના આશ્રમથી સીધા હવે માં મોગલના દર્શન કરવા ભગુડા જઈશું. ભાઈ ભગુડા જઈશું. જો તમે આશ્રમથી સીધા ભગુડા જઈને ભગુડા જતા તો ભાઈ કંઈક એવું જોવા મળ્યું ને તો તમે જુઓ વિડીયોમાં. આ જુઓ, આ ટ્રકનું જુઓ તમે હાલત જુઓ. પછી એક સામેની સાઈડ પણ એવું જ ટ્રકમાં થયું હતું. અને ભાઈ આપણે એ બાજુ પણ જોવા ગયા, પણ ત્યાં તો ભાઈ આ જો તમે આ ખટારાવાળા જો એને એમ શું મારો વિડીયો ઉતારે તો એ ડિમ્પલ મારા છે, ફેસ લાઇટ ઓન કરી છે. જો અને ભાઈ શું મોમેન્ટમ આવ્યું હતું આ તો. પછી આપણે ઓલી સાઈડ ગયા હતા ને ભાઈ. જુઓ આ તમે આની હાલત જુઓ તમે.
તો હું તમને દેખાડું હમણાં પડખેથી. જુઓ આની હાલત જુઓ તમે. અંદર ભાઈ 4 વ્હીલ પડે છે, અંદર 4 વ્હીલ છે. જુઓ પહેલાં તો ભાઈ હું ચોંકી ગયો હતો, પણ મને એમ લાગ્યું કે આમાં તો ડિફેન્ડર લાગે. પછી જોયું ને ભાઈ તો સમજાયું કે આમાં તો ડિફેન્ડર નથી. પહેલાં બહારથી તો ડિફેન્ડર લાગતી હતી મને તો, પણ જોયું પછી તો ડિફેન્ડર નહોતી. પણ આની તમે હાલત જુઓ તમે. આ 4 વ્હીલ તો કાંઈ થયું નહોતું, પણ આ જુઓ તમે આ રીતના ભાઈ જુઓ તો ખરી તમે. જુઓ તમને ગાડીનું નામ આવડતું તો કોમેન્ટ કરજો ભાઈ. જો આ સાઈડથી આ સાઈડ જુઓ, આ ટ્રકની હાલત જુઓ તમે. આખું મોઢું આમ ફરી ગયું આ ભાઈ. જો આપણે હવે નીકળી ગયા છીએ એનાથી. પછી હવે સીધા આપણે જઈ ભગુડા જઈએ છીએ. હવે પહોંચી ગયા છીએ મા મોગલના સાનિધ્યમાં. હવે આપણે મા મોગલને ત્યાં પહોંચી ગયા છીએ ભાઈ. 2 મિનિટ બેઠા અહીંયા પહોંચીને ઘડીક રેસ્ટ લીધો, અને પછી ભાઈ આપણે જઈશું મા મોગલના દર્શન કરવા માટે. જો તમે પણ દર્શન કરી લો મા મોગલના. ભગુડા ગામ એ જ મોગલ ધામ. જો કોમેન્ટમાં જય મા મોગલ લખી ગયો ભાઈ. પછી ભાઈ અમે ચાલ્યા ગયા, અંદર ગયા. જો ધીમે ધીમે અંદર. પછી અંદર ચાલ્યા ગયા. પછી તમે કરી લો ભાઈ મા મોગલમાંના દર્શન. મંગલમાં તમને દર્શન કરાવું. તમે પણ દર્શન કરી લો મા મોગલમાંના. મા મોગલના ચરણોમાં સચોટ નમન ભાઈ. સંગ માંગલ. જો હવે રિટર્ન પાછા ઘરે જાય છે ને ભાઈ. ક્રેન આવેલી હતી હવે સીધું મોઢું કરવા માટે. જુઓ આ સાઈડ ને આ બાજુ પણ એમ જ હતું. આ ટ્રકને તો સાઈડમાં કરી લીધો છે. જો આ ટ્રકને સાઈડમાં કરી લીધો છે. જો આ ટ્રકને સાઈડમાં કરી લીધો છે ભાઈ, કેમ કે વાહનની પછી ટ્રાફિક વધી જતું એટલે સાઈડમાં કરી લીધો છે ટ્રકને. જુઓ તમે હાલત ટ્રકની. તો ભાઈ મળશું હવે નવા વિડીયોમાં. તમને મારો વિડીયો કેવો લાગ્યો તે કમેન્ટ કરી દેજો, અને કમેન્ટમાં જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય મા મોગલ લખી દેજો. તો મળશું આવા જ નવા વિડીયોની સાથે. જય શ્રી કૃષ્ણ.